ભારત અને નેપાળ વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધોને વધુ વેગ આપવા માટે ગાંધીનગરમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નેપાળના રાજદૂત ડોક્ટર શંકર પ્રસાદ શર્મા સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં ટુરિઝમથી લઈને હાઇડ્રો એનર્જી સુધીના વિવિધ ક્ષેત્રોમાં ભાગીદારી વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. નેપાળના ટુરિઝમ પ્રમોશન માટે ગુજરાતના પ્રવાસે આવેલા રાજદૂતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતે હાંસલ કરેલી વિકાસની ઊંચાઈઓને મુક્ત કંઠે વખાણી હતી. ખાસ કરીને પ્રવાસન, ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને એજ્યુકેશન સેક્ટરમાં ગુજરાતની સફળતાથી તેઓ પ્રભાવિત થયા હતા. આ મુલાકાત દરમિયાન બંને મહાનુભાવો વચ્ચે હાઇડ્રો એનર્જી, મેન્યુફેક્ચરિંગ અને ઇમર્જિંગ સેક્ટર્સમાં સહયોગ અંગે ગંભીર પરામર્શ થયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગર્વ સાથે જણાવ્યું હતું કે ગુજરાત હવે માત્ર મેન્યુફેક્ચરિંગ હબ જ નહીં પણ સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ગ્લોબલ કેપેસિટી સેન્ટર જેવા ક્ષેત્રોમાં પણ અગ્રેસર બનવા સજ્જ છે. પ્રવાસન ક્ષેત્રે ગુજરાતની તાકાત બતાવતા મુખ્યમંત્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી, સફેદ રણ અને સોમનાથ દ્વારકા જેવા આધ્યાત્મિક સ્થળોની ભૂમિકા સ્પષ્ટ કરી હતી. આ મુલાકાતથી ભવિષ્યમાં ગુજરાત અને નેપાળ વચ્ચે આર્થિક અને સાંસ્કૃતિક આદાન પ્રદાન વધવાની નવી દિશાઓ ખુલી છે. આ બેઠકમાં ઉદ્યોગ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. નેપાળ સાથેના આ નવા સંબંધો આવનારા સમયમાં રોજગારી અને વેપાર માટે આશીર્વાદરૂપ સાબિત થશે.